હિન્દુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના એસજી હાઈવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ભગવા સેનાના 4 થી 5 કાર્યકર્તા પેલેડિયમ મોલ ખાતે પહોંચી ગયા હતા અને મોલમાં લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રીને નીચે પાડી તોડફોડ કરવામાં આવી હતી। જે પણ ક્રિસમસ ટ્રી લગાવ્યા હતા એને તાત્કાલિક દૂર કરવા માટે ભગવા સેના દ્વારા માંગ કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી કાર્યકર્તાઓની અટકાયત કરી લઈ ગઈ હતી। આ જ મુદ્દે અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। અમદાવાદમાં આવેલા પ્લેડિયમ મોલ સૌથી મોટો મોલ કહી શકાય। તે ક્રિસમસ ડેના દિવસે ભગવા સેનાએ તેમને ક્રિસમસ ડે ઉતારીને ધમાલ જે છે તે પ્લેડિયમ મોલમાં કરી હતી। આપણા સાથે કેટલાક લોકો છે, તેમના સાથે સીધી જ વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ મુકેશભાઈ। મુકેશભાઈ, શું કહેશો જે રીતે ભગવા સેનાએ ધમાલ મચાઈ હતી અને પોલીસને પણ ધમકી આપી, અમે ફરી આવીશું ને ફરી આવી ધમાલ કરીશું, આપને તેને લઈને આપનું શું કહેવું છે? સૌથી પહેલાં તો જુઓ, અમે સૌ સનાતન ધર્મી છીએ। આ હિન્દુસ્તાનની અંદર ગુજરાતના જે ગુજરાતીઓ છે આપણા સનાતની કહેવાય, રામ ભક્ત, કૃષ્ણ ભક્ત, અંબાજી ભક્ત, બરાબર। પણ હું એવું એક માનું છું કે જે મેં સાંભળ્યું કે આ પેલેડિયમ મોલની અંદર કોઈક સેનાવાળા લોકો અને ક્રિશ્ચનો કે જે લોકો એનો તહેવાર ઉજવતા આપણા દેશની અંદર બિન સાંપ્રદાયિક દેશ છે, બધા ધર્મો ઉજવવાની એક લોકશાહી છે, તો એની અંદર ઉજવતા હતા અને એ લોકોએ કંઈક વિરોધ કર્યો કે જે કંઈ કર્યું તે કંઈક પોલીસ પણ આવી અને પોલીસને પાછું એમણે એમ કહ્યું કે ભાઈ અમે ફરી આવીશું। એટલે હું આને એ બાબત કહું છું, એ સેના જે બી હોય તેને કે ભાઈ આપણે હા સેના માટે કોઈપણ ધર્મનું ઉજવણી કરતા હોય તેને રોકવા, એક વાત। બીજી વાત એવી છે કે આપણા દેશની લોકશાહીને વરેલા લોકો દેશમાં રહે છે, તો પછી આપણે એને પજવવાનું કારણ શું? હા, કોને પજવી શકાય એ પણ કહું છું। અમે પણ એક સૈનિક છીએ, અમે પણ ક્યાંક જઈએ છીએ ને કંઈક કરતા તો રોકીએ છીએ, પણ એ કહ્યું કે જો કોઈ અણછા જતું વર્તન કરતું હોય, તહેવાર ઉજવવાની અંદર જો કોઈ નશાયુક્ત પદાર્થો હોય, બેન દીકરીઓને હેરાન કરતા હોય, એવી જો પ્રવૃત્તિ થતી હોય તો 100% એનો વિરોધ કરી શકાય। પણ જો આ ભારત દેશ, ગુજરાત ત્યાં કે અમદાવાદમાં કોઈ પણ ધર્મના લોકો પોતાની ઉજવણી પોતાની રીતે શાંતિપૂર્વક કરતા હોય તો એને ડિસ્ટર્બ કરવા કે ખલેલ પહોંચાડવો એ કાયદાની ખિલાફ છે। અને હું તો કહું છું, પોલીસને ધમકી આપવી એ તો બહુ નિંદનીય છે। આઈ ડોન્ટ લાઇક ધીસ, કારણ કે આપણે એમાં માનતા જ નથી, કારણ કે કાયદાને તમારે અનુસરવું। અને આપણા તો પાછા ગુજરાતના ગૃહમંત્રી બોલે છે કે કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે, એટલે મને તો એ યાદ રહી ગયું છે, એટલે એ નહીં કરવું જોઈએ એવું મારું ચોક્કસ કહેવું છે। ખાસ કરીને મુકેશભાઈ, વાત કરવામાં આવે તો આપણે જોયું કે જે રીતે ધમાલ મચાવી હતી, પોલીસને પણ ધમકી આપી, હવે આ ભગવા સેના જે રીતે તમે જોયું તો આગળ પણ એ લોકો કે ફરી આવો ધમાલ મચાવીશું, તો શું કહેશો આપ? હવે એમાં જે તે વખતે શું બન્યું, કોણે શું કહ્યું અને આપણે શું જાણ્યું, પણ હું એવું માનું છું કે જો પોલીસને આજે ગુજરાતની અંદર ગુજરાતની પોલીસ વખણાય છે કામગીરી માટે અને ગુજરાતની પોલીસને દાદ દેવી પડે। ઠીક છે, 10% પોલીસની વાત ન કરીએ આપણે, પણ 90% પોલીસ ખૂબ સારું કામ કરી। જો એને ધમકી આપતા હોય આવા તત્વો તો હું માનું છું ચલાવી લેવાય નહીં તો આપણા ગુજરાતના ગૃહમંત્રીના કાને પહોંચી હશે, જે તે એક્શન લેવાના એ સરકાર છે એમની લેશે। જી, ચોક્કસપણે કહી શકાય કે જે રીતે જોયું કે હવે એક્શન જે છે તે પણ લેશે તેવું લોકોનું કહેવું છે। આપણા સાથે બીજા બી ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? કેવલ જાની। કેવલભાઈ, શું કહેશો જે રીતે તમે જોયું પ્લેડિયમ મોલમાં આટલી મોટી ધમાલ થઈ, એને લઈને આપનું શું કહેવું છે? જી, હું એવું માનું છું કે ભારત દેશ એક વિવિધતાથી ભર્યો દેશ છે અને ગુજરાતમાં આપણે કહેવાય છે કે દર 5 ગામે બોલી બદલાય, દરેક ગામની અંદર પોતાના ગામના એક દેવી હોય, એ ગામના નામે હોય અને એમની ખાણી પીણી, પહેરવેશ, રીત ભાત, સંસ્કૃતિ, કલ્ચર દર 5-10 કિલોમીટરે બદલાય। એ ગામડાઓનો દેશ, એ સનાતન ભૂમિ, સંતોની ભૂમિ આ ભારતખંડ છે। અને અહીંયા આપણે જ્યારે અલગ અલગ ધર્મ જાતિના લોકો રહેતા હોય અને બધાની પોતાની કલ્ચરને સાથે લઈને ચાલીએ તો એ દેશ પ્રગતિશીલ બની શકે, કારણ કે દિવસના અંતે બધા રહેવાનું તો સાથે જ છે। અને આપણે બધા અંતે એ ના ભૂલવું જોઈએ કે ભારતીય છીએ, એક ગુજરાતી છીએ, તો એ રીતે બધાએ કંઈક પ્રવૃત્તિ ખોટી થતી હોય તો બધાએ સાથે મળીને રોકવી જોઈએ। પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની શ્રદ્ધા રજૂ કરતો હોય તો એ અધિકાર એને ભારતનું સંવિધાન આપે છે અને સંવિધાનનું સન્માન કરવું એ દરેક ભારતીયની પહેલી ને પ્રથમ નૈતિક ફરજ છે, એ આપણે સૌએ કરવું જોઈએ એવું મારું માનવું છે। ચોક્કસપણે કહી શકાય, લોકોનું કહેવું છે કે આપણે સાથે મળીને ચાલીએ તેવું લોકોનું કહેવું છે। આપણા સાથે બીજા બી ભાઈ છે, તેમના સાથે વાત કરીશું। શું નામ છે આપનું? હા, પાર્થિવભાઈ મારું નામ છે। આ જે ઘટના થઈ છે એ આમ તો બહુ પેલી યોગ્ય નથી અને દરેક આપણા
ભારત દેશની અંદર દરેક ધર્મને વિવિધતાથી ધરાવે છે. દરેકને પોતાનો ધર્મ, પોતાનો પર્વ મનાવવાની આપણા સંવિધાન પ્રમાણે પૂરેપૂરી આઝાદી છે. પણ જો ક્યાંક કંઈક વ્યક્તિગત કંઈક ખૂટતું હોય તો એની રજૂઆત થાય. પણ આ રીતનું અમાનવીય તોડફોડ કરવી અને જાહેર જનતાની વચ્ચે આ બધું કરવું એ કંઈ યોગ્ય ના કહેવાય એવું મારું માનવું છે. જી, ચોક્કસપણે કહી શકાય કે જાહેર જનતાની સામે આ કરવું એ બહુ યોગ્ય નથી તેવું લોકોનું કહેવું છે. આપણા સાથે ભાઈ છે, તેમના સાથે વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? પરાગ પંચાલ. પરાગભાઈ, શું કહેશો? જે રીતે પ્લેડિયમ મોલમાં ધમાલ મચાવી, ફરી પાછા આવીશું, આ ભગવા સેનાએ આવું કરીને શું સાબિત કરવા માંગતા હતા, તો આપ શું કહેશો? મારું એવું સ્પષ્ટ માનવું છે કે અત્યારે પ્રવર્તમાન જે સરકાર છે, છેલ્લા 33 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી રાજ કરી રહી છે. કેન્દ્રમાં 11 વર્ષથી શાસન છે. આ સરકારની જે વિચારધારા છે એ રાઇટ વિંગ, જમણેની વિચારધારા છે. અને જમણેની વિચારધારાની અંદર એમણે આ સત્તા જે હાંસલ કરી છે અને બીજા રાજ્યોમાં બી જે રીતે સત્તા હાંસલ કરી રહ્યા છે એમાં પાયાની અંદર ધાર્મિક ધ્રુવીકરણ છે. ધર્મનો ઉન્માદ ફેલાવો, ધર્મની વાત કરવી અને એ પ્રમાણે એમના અનુયાયીઓ જે છે, RSS હોય કે VHP હોય, એ આ પ્રકારનું કાર્ય કરી રહ્યા હોય છે. આજે કોંગ્રેસ સ્થાપના દિવસ છે. અમે એક ભારતના નાગરિક હોવા ઉપરાંત કોંગ્રેસી જન છીએ અને આ દેશની આઝાદી એ ધર્મનિરપેક્ષ ઉપર આ દેશનો જે પાયો જે છે એ રચાયેલો છે. એ જોતાં બંધારણે દરેક સર્વ ધર્મને એક સરખી સત્તા આપી છે. એના પોતાના તહેવારો ઉજવવાની અને પોતાના કાર્યો કરવાની. એ જોતાં આ જે પ્રકારે અત્યારે દેશમાં થઈ રહ્યું છે એ આપણને આઝાદી પહેલાં મુસ્લિમ લીગની યાદ અપાવે છે. અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની RSS ને VHP કાર્ય કરી રહી છે એ મુસ્લિમ લીગ જ્યારે વિભાજનકારી પ્રવૃત્તિઓ કરતી હતી આપણને એની યાદ અપાવે છે. અને આવનારા દિવસો માટે આ તત્વો આ દેશ માટે ખૂબ જ ખતરનાક છે એવું હું માનું છું. જે ચોક્કસપણે કહી શકાય કે આવનારા દિવસોમાં ખતરનાક બની શકે છે તેવું લોકોનું કહેવું છે. આપણા સાથે મુકેશભાઈ છે, ફરી એકવાર વાત કરીશું. મુકેશભાઈ, શું કહેશો? જે રીતે બન્યું છે આખું ન બનવું જોઈએ તેને લઈને આપનું શું કહેવું છે? જો મેં કહ્યું ને કે બિન સાંપ્રદાયિક દેશમાં, લોકશાહીમાં આવા પ્રસંગો બનવા એ યોગ્ય તો નથી જ. મને તો ખોટું લાગ્યું છે, પણ મારાથી વધારે ખોટું ગુજરાતના મુખ્યમંત્રીને એટલે લાગે કે એમનો વિધાનસભા વિસ્તાર છે અને એની અંદર જ્યારે પેલેડિયમ મોલમાં આવું બને તો મને લાગે છે કે એ બહુ નિંદનીય વસ્તુ છે. અને એના માટે મેં કીધું ને, મને ખોટું લાગે એના કરતાં મુખ્યમંત્રીને વધારે લાગશે. જે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે તમે જોયું કે અહીંયા કેટલાક લોકો જે છે તેમને ખોટું જે છે તે પણ લાગી રહ્યું છે. અને આપણા વિધાનસભાનો આ જે કહી શકાય કે સાથે કહી શકાય કે જે રીતે લોકોને ખોટું લાગ્યું છે તેવું હવે લોકોને ના લાગે અને આવનારા સમયમાં આનાથી પણ ખરાબ ભયંકર સમય આવશે તેવું લોકોનું કહેવું છે. કેમેરામેન કેતનશ્રી માળી સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ જ મુદ્દે જામનગરની જનતા હવે શું કહી રહી છે, આવો સાંભળીએ. અમદાવાદમાં પ્લેડેનિયમ મોલમાં ક્રિસમસના દિવસે ક્રિસમસ ટ્રી ઉપાડી અને ત્યાંથી ફેંકી દેવામાં, ક્યાંક ને ક્યાંક ધર્મને લઈ અને વાત કરવામાં આવે તો ધર્મના લઈને કહેવામાં આવે છે કે કોઈ પણ ધર્મ હોય એ એની સંસ્કૃતિને લઈ અને ઉત્સવ ઉજવતા હોય. પણ આમાં ક્યારેક ત્યાં મોલમાં તોડફાડ કરવામાં આવી હતી. તો ખાસ કરીને ધર્મ બાબતમાં શું કહેશો કે ધર્મનો કોઈ પણ ધર્મનો તહેવાર હોય તો આમાં આ વસ્તુ થવી જોઈએ કે ન થવી જોઈએ? ચોક્કસપણે આમ તો કે ને કે ભગવા સૈનિક કહી કે ગમે હિન્દુ સંગઠન હોય એક વિમર્શ બનાવવા માટે થઈને આમ જોઈએ તો ભગવા સેનાની નામ પાડ્યું છે. પણ ખરેખર આ લોકો ભારત દેશના અને સંસ્કૃતિ માટેના વિચાર કરી શકે એવા લોકો છે. આ હિન્દુ સંગઠન નામ આપીને એને વિમર્શ ઉભો કરવાનું કામ કર્યું, જ્યારે આ લોકો ભારત સંસ્કૃતિનો બચાવ કરી રહ્યા છે. એને કઈ આ પેલેડિયમની ઘટના છે એ તો નિંદનીય છે. કોઈ પણ સંસ્કૃતિને આપણે એટલા તોડપાડ ના કરી શકીએ, પરંતુ આ જે લોકોને આપણે એક રીતે જોઈએ તો નકારીએ છીએ, એ નકારવા જેવા લોકો નથી, પરંતુ ભારત દેશ સંસ્કૃતિ માટેના વિચાર કરી રહ્યા છે. આ એક રીતે જોઈએ તો ઘટના નિંદનીય છે. કોઈ પણ કમ્યુનિટી માટે થઈ અને એની વસ્તુઓને તોડી ફાડવી કે એને કે નિંદનીય છે, પરંતુ જો સંસ્કૃતિમાં અડચણ ઊભી કરે તો વસ્તુ કરવી એ યોગ્ય છે. આ રીતે સંસ્કૃતિને ખાસ કરીને ધર્મમાં બાબતની વાત હોય તો ધર્મને આ રીતે જોઈ શકાય કે કોઈ પણ જ્ઞાતિનો તહેવાર હોય કે કોઈ પણ ધર્મનો તહેવાર હોય તો આ વસ્તુ યોગ્ય છે કે અયોગ્ય છે? ભારતના સંવિધાન મુજબ દેશની અંદર દરેક ધર્મને પોતાની પ્રવૃત્તિ કરવાનો અધિકાર છે, એટલે એમાં આપણે કોઈ બાદ ના રાખી શકીએ. પણ દરેક ધર્મે એની એક બાઉન્ડ્રી પણ રાખવી પડે છે, બરોબર છે? એટલે જે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે
એ કયા ઉદ્દેશથી હાથ ધરવામાં આવી છે, પ્રથમ વસ્તુ એ જોવી જોઈએ. બીજી વસ્તુ, તોડફોડ જેવી પ્રક્રિયા તો સખત નિંદનીય છે. કદાચ કોઈ વસ્તુનો વિરોધ હોય તો ત્યાં તે પ્રતિકાત્મક વિરોધ નોંધાવી શકે. તોડફોડ કરવી એ અયોગ્ય છે. બીજી વસ્તુ એ છે કે જો મોલની અંદર પણ આ એક જ પ્રકારનો તહેવાર ઉજવવામાં આવતો હોય તો હિન્દુ સંસ્કૃતિના અને તમામ બીજા ધર્મના તહેવારો પણ ઉજવવા જોઈએ. એ પણ બેલેન્સ રાખવું જોઈએ. એટલે આ બે બાજુથી બંને પક્ષકારે બેલેન્સ રાખવું જોઈએ. તોડફોડની પ્રવૃત્તિને તો ચોક્કસ આપણે નિંદનીય ગણી શકીએ, કારણ કે આવી પ્રવૃત્તિઓને કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. સંવિધાનની અંદર વિરોધ કરવાની, વિરોધ દેખાવો કરવાના પ્રાવધાન આપેલા છે, એનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને આ સંસ્કૃતિનો બચાવ કરવાની વાત થઈ કે સંસ્કૃતિ કે જ્ઞાતિવાદ કે કોઈ પણ જૂથ, કોઈ પણ જ્ઞાતિનો તહેવાર છે, તો આ તહેવારમાં તોડફોડ કરવી કેટલી યોગ્ય લાગે છે? તહેવાર કરવાની બધા ધર્મને છૂટ હોય છે, પણ તમે તહેવાર કરો છો તો તમારા ભાઈ તમારી લિમિટમાં કરો ને. તમારું ચર્ચ છે ત્યાં કરો ને ભાઈ. મોલમાં શું છે, આપણા જ માણસો, આપણા હિન્દુઓ એના નાના બાળકોને ક્રિસમસ હોય તો મોસિકા નીચે મોજું રખાવે, એમાં ગિફ્ટ નાખી, પછી એમ કે સેન્ટા આવીને દઈ ગયો. એટલે નાના બાળકો પહેલેથી જ એ તરફ વળે છે. આદિવાસી, આપણા આટલા આદિવાસી ભાઈઓ ક્રિશ્ચન બને છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ મરતા હોય ને તમે અહીંયા ક્રિસમસ મનાવતા હો, હિન્દુ મરતા હોય એની જાન આટું ઈ ભીખ માંગતા હોય, અને તમે અહીંયા ક્રિસમસ મનાવો છો. અમુક વાર હિન્દુઓને ઝઘડવા માટે અમુક કાર્ય કરવા પડે, એ જરૂરી છે. કારણ કે લાતો કે ભૂત બાતો સે નથી માનતા, અને આ લોકો લાતોના ભૂત છે. અને એક ક્રિસમસ અહીંયા થતું હોય તો આપણા હિન્દુ તહેવાર શું કામ નથી થતા? શું કામ નથી થતા ભાઈ? બધું કરે છે. આ મારું કહેવાનું છે. ખાસ કરીને જો કોઈ આવા મોલમાં આવી રીતનો તહેવારો ઉજવાતા હોય તો હરેક તહેવાર ઉજવવા જોઈએ. એનું એવું લોકોનું કહેવું છે કે એક ખાલી ક્રિસમસ જ શું કામ, તો બીજા જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોય, નવરાત્રી જેવા તહેવારો આવતા હોય, તો એવા તહેવારો પણ ત્યાં મનાવવા જોઈએ. તો એને લઈને ખાસ કરી શું કહેશું? કે આજે આપણે અમદાવાદ પેલેડિયમ મોલમાં જ્યારે ક્રિસમસ ટ્રી ઉતારી પાડવાની જે ઘટના સામનામાં આવી એ ખૂબ નિંદનીય છે. કે આપણે વિરોધ કરવો જોઈએ, પણ વિરોધ કરવાની પણ કોઈ પણ યોગ્ય રીતો હોય છે. એ આવી રીતે આપણે વિરોધ ના કરીએ, પણ આવી બધી જે ઘટના એવું બને તેનાથી અવાજ તો ઉઠે છે, પણ તેનો કોઈ ઉકેલ આવતો નથી. આપણે કોઈ પણ ધર્મ હોય એને આપણે સમપ્રમાણમાં રાખવું જોઈએ, કે સમાનતા. જેમ કે પેલેડિયમ મોલમાં ખાલી ક્રિસમસ મનાવતા હોય તો જન્માષ્ટમીને તે બધું પણ ઉજવવું જોઈએ. કે જે એમાં પણ એ બે પક્ષકારો સાચા છે, કે ખોટું નથી કંઈ. પણ આવી રીતે જે વિરોધ કર્યો કે ક્રિસમસ ટ્રીને તે ઉતારી પાડ્યો, તે પણ ખોટું છે. કે આપણે સર્વધર્મ વસુદેવ કુટુંબકમની ભાવના રાખવી જોઈએ, અને બધાનો આપણે આદર કરવો જોઈએ, સર્વે ધર્મનો. અને ખાસ કરીને કરવાની જ્ઞાતિ કોઈ પણ નાના તહેવાર હોય તો તહેવારોને લઈ અને ઉજવણી કરવી જોઈએ. પણ જે જગ્યાના તહેવારો છે ખાસ કરીને ત્યાં થાય તો વધારે સારું, કે તો આવી કોઈ પણ મોલમાં તોડફાડ કે આવા કોઈ પણ વસ્તુ, આવા બનાવ ન બને. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ. તો આ જ મુદ્દે હવે જૂનાગઢની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ભારત છે સમગ્ર વિશ્વની અંદર એક સંસ્કૃતિ ભર્યો દેશ ગણવામાં આવે છે. કોઈ પણ ધર્મ હોય તેને ખૂબ માનપૂર્વક જોવામાં આવતો હોય છે. કોઈ બિન સાંપ્રદાયિક દેશ છે. ત્યારે અમદાવાદના એક જાહેર મોલની અંદર જે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી તેનો ભગવા સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને એ સમયે પોલીસ ત્યાં પહોંચી અને મામલો વિચક્યો હતો. પરંતુ કોઈ પણ ધર્મનો વિરોધ કરવો કેટલે અંશે વ્યાજબી છે, શું માને છે જૂનાગઢના લોકો, આપણે સીધા તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. જી, શું નામ આપનું? નમસ્કાર, હું વિપુલ રાવત, જુનાગઢ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ નગર મંત્રી. વિપુલભાઈ, જે રીતે અમદાવાદની ઘટના બની છે, આપ કઈ રીતે જુઓ છો, શું કહેશો? ખરેખર તો આપના બધાના ધ્યાનમાં છે કે આ હિન્દુ સમાજ, આ હિન્દુ ધર્મ ક્યારેય કોઈને હાનિ પહોંચાડવા માંગતો જ નથી. હા, એટલું ચોક્કસ જણાવી દઈએ કે હિન્દુ સંગઠનો જ્યારે હિન્દુ સમાજ ઉપર કોઈ પણ પ્રતિકાત્મક થશે, પ્રતિકારણ થશે, ત્યારે એનો ખુલ્લેઆમ વિરોધ કરશે જ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જ્યારે સમાજ ઉપર, ધર્મ ઉપર ક્યારેય પણ હાનિ પહોંચશે તો એનો ખુલ્લેઆમ વિરોધ થશે. તમે કઈ રીતે માનો છો આ વિરોધ તો કોઈ પણ ધર્મનો થવો જોઈએ, શું કહેશો? ખરેખર તો આ હિન્દુ સનાતન ધર્મ અને ભારત દેશ કોઈ જમીનનો ટુકડો નથી. આ જીવતું જાગતું રાષ્ટ્ર પુરુષ છે. તો આની અંદર તમામ ધર્મને બિન સાંપ્રદાયિક તરીકે આપણે સ્વીકારીએ છીએ, પણ એનો મતલબ એવો નથી કે કોઈ પણ જાહેર સ્થળ ઉપર વગર પરવાનગી કે વગર કોઈ પણ મંજૂરી આપણે કોઈ પણ કાર્યક્રમ આપી દઈએ છીએ. હિન્દુ સમાજમાં આપણે પણ અમારા જે કોઈ કાર્યક્રમો થતા હોય છે તો એની પણ મંજૂરી લેવામાં આવતી હોય છે. તો ક્યારે પણ એવી મંજૂરી વગરના કાર્યક્રમ થાય અને હિન્દુ ધર્મને હાનિ પહોંચતા કાર્યક્રમો થાય તો એને ક્યારેય વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સાંખી નહીં લે, એનો વિરોધ થશે જ.
ચોક્કસથી કહી શકાય કે કોઈ પણ ધર્મને જ્યારે ખાસ કરીને હિન્દુ ધર્મને નુકસાન પહોંચતું હોય તો વિશ્વ હિન્દુ પરિષદ છે તે એને સાખી નહીં લેવાની વાત કરવામાં આવે છે. આપણી સાથે એક બીજા ભાઈ જોડાયેલા છે, સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ ધર્મનો વિરોધ કરવો એ શું યોગ્ય છે, આપ શું માનો છો? હું નથુભાઈ આહિર, વિશ્વ હિન્દુ પરિષદ સત્સંગ પ્રમુખ. જો કોઈ પણ હિન્દુસ્તાનની અંદર ગુજરાતમાં હિન્દુસ્તાનની અંદર હિન્દુને નુકસાન પૂરતું કરતું હોય એવું કોઈ પણ તત્વ કામ કરશે તો એનું વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાબાઈની માતૃસત્તા અને હિન્દુ સેના, બજરંગ સેના બધા એનો વિરોધ 100% કરશે. સરકાર આ મામલે કોઈ દખલગીરી કરવી જોઈએ, આપ શું કહો છો? આમાં સરકારને 100% દખલગીરી કરવી જોઈએ, કારણ કે આ હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાનની અંદર હિન્દુની જીત થાય એ રીતનું જે પ્રજા કામ કરે એને આપણે ઓલી આપવી જોઈએ. ચોક્કસથી સરકારે પણ આ મામલે દખલ વચ્ચે આવવું જોઈએ અને જે રીતે હિન્દુ ધર્મને નુકસાન થઈ રહ્યું છે તેને બચાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. આપણી સાથે એક બીજી બેન જોડાયેલા છે. જી બેન, શું નામ આપનું? પૂજાબેન ભટ્ટ, જુનાગઢ મહાનગર, દુર્ગાવાઈની સંયોજિકા. પૂજાબેન, કોઈ પણ ધર્મનો વિરોધ થવો જોઈએ, આપ શું માનો છો? બધા ધર્મનો વિરોધ ન થવો જોઈએ, કારણ કે આપણું ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે અમે નથી માનતા કે બધાનો વિરોધ થવો જોઈએ. હા, પણ કોઈ વિધર્મી દેવ મંદિરમાં આવે અને આપણી બહેનો દીકરીઓને ફસાવે તો એને ચોક્કસપણે વિરોધ થવો જોઈએ, વિધર્મી લોકોનો. ચોક્કસથી વિધર્મી લોકોનો જે વિરોધ થવો જોઈએ, કારણ કે જે બહેનો દીકરીઓને ફસાવવા માટે થઈને ઘણી વખત હિન્દુ ધર્મના મંદિરોની અંદર આવતા હોય છે તેવી વાત બહેનો કરી રહ્યા છે. આપણી સાથે એક બીજા બેન જોડાયેલા છે. બેન, તમે શું માનો છો? જય શ્રી રામ. પ્રેક્ષાબેન પંચાલ, દુર્ગાવાઈની સહસંયોજિકા. ભારત એક બિન સંપ્રદાય દેશ છે. ત્યાં આગળ કોઈ આપણે જે પણ ધર્મ હોય તેના આપણે તહેવાર મનાવવામાં આપણે રોકટોક નથી જતી. જ્યારે આપણે જે ધર્મના બાળકો છે જેને શિક્ષણ લેવા મોકલતા હોઈએ ત્યારે તેમને ફરજિયાત પણ નાતાલનો ને બધો કાર્યક્રમ કરવો જોઈએ છે. તો આપણા જે રામનવમી ને બધું આવે છે ત્યારે તમે બાળકોને કેમ રામ ભગવાન નથી બનાવતા? કેમ તમે હનુમાન જયંતિ આવે છે તો તમે હનુમાનજીનું પાત્ર કેમ નથી ભજવતા? ચોક્કસ કહી શકાય કે જ્યારે બહેનોનું કહેવું છે કે જ્યારે હિન્દુ ધર્મના તહેવાર હોય ત્યારે એ પાત્ર ભજવવા માટે વિધર્મીઓ નથી માનતા, પરંતુ જ્યારે પોતાના તહેવાર હોય છે એને ઉજવવા માટે થઈ અને એ લોકો જાહેરની અંદર પણ આવતા હોય છે ત્યારે ફરી વખત વિપુલભાઈ, હું આપની પાસે આવીશ. વિપુલભાઈ, આવી ઘટનાઓ ઘણી વખત બનતી હોય છે, છાસવારે આવી ઘટનાઓ બને છે, ત્યારે આગામી દિવસોની અંદર આ મામલે ચોક્કસ પગલાં લેવા જોઈએ, આપ શું કહેશો? ચોક્કસ. આપના માધ્યમથી હું એટલું જણાવવા માંગીશ કે ખરેખર તો આપણને બધાને ધ્યાનમાં જ છે કે મિશનરીઓ દ્વારા જે કંઈ સંસ્થાઓ ચાલતી હોય છે તો એની અંદર આપણને બધાને ધ્યાનમાં છે કે હિન્દુ ધર્મના જ બાળકો એમાં સૌથી વધારે જાય છે સ્કૂલમાં. તો એની સ્કૂલ શા માટે હિન્દુ પ્રજાના બાળકોને કોઈ પણ હિન્દુ ધર્મનું તિલક નથી લગાવવા દેતા? શા માટે કોઈ પણ હિન્દુ શાસ્ત્રો કોઈ પણ પ્રમાણ એને પહેરવા માટે નથી આપતા? આ પણ પ્રશ્ન હું તમારા દ્વારા એમને પૂછવા માંગુ છું કે હિન્દુ ધર્મ જ્યારે એમને સ્વીકારે છે કે ભાઈ બધાને બિન સાંપ્રદાયિક ગણે છે તો એ કેમ આપણે હિન્દુ સમાજમાં ભેદભાવ રાખીને આવા કાર્યક્રમો આપે છે? જ્યારે આવા કાર્યક્રમો આપશે તો એનો ખુલ્લેઆમ વિરોધ થશે જ. ચોક્કસથી કહી શકાય કે જ્યારે આવા કાર્યક્રમો થશે ત્યારે તેનો વિરોધ થશે. આપણી સાથે બીજા ભાઈ જોડાયેલા છે, સીધા તેમની સાથે વાત કરીશું. કોઈ પણ ધર્મનો વિરોધ કરવો કેટલે યોગ્ય, આપ શું કહેશો? જોગીભાઈ કોટેચા, વિશ્વ હિન્દુ પરિષદ, જુનાગઢ મહાનગર. કોઈ પણ ધર્મનો વિરોધ કરવો એ વ્યાજબી એ ચોક્કસ વાત છે, કારણ કે ભારત બિન સાંપ્રદાયિક છે. પણ એની સામે કોઈ પણ વિધર્મીઓ જ્યારે હિન્દુ સમાજને ટાર્ગેટ કરી અને આવા કાર્યક્રમો જ્યારે માનસિક રીતે યોજતા હોય ત્યારે ભારતીય સંસ્કૃતિની અંદર એક હિન્દુ ધર્મ તરીકે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની માતૃશક્તિ તેમજ હિન્દુ ધર્મને લગતા લોકો આનો ચોક્કસ વિરોધ કરશે. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. ચોક્કસથી કહી શકાય કે જ્યારે હિન્દુ ધર્મને ઠેસ પહોંચે ત્યારે લોકો છે તે આગળ આવતા હોય છે અને આવનાર સમયની અંદર સરકાર પણ આ મામલે જાગૃત બની અને હિન્દુ ધર્મને બચાવવા માટે ન માત્ર વાતો કરતા પરંતુ યોગ્ય પગલાં લે એવી પણ આ જુનાગઢના લોકો માની રહ્યા છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. હવે આ જ મુદ્દે વલસાડની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. 31 સહિત જે પણ તહેવારો આવતા હોય છે ત્યારે કંઈક ને કંઈક વિવાદ આવતો હોય છે. દરેક ધર્મના ક્યારે પણ કોઈ પણ જાતના તહેવાર આવતા હોય છે ત્યારે વિવાદ આવતો હોય છે. ચોક્કસથી આ વખતે જે વિવાદ આવ્યો છે તે અમદાવાદની અંદર આવ્યો છે. ભગવા સેના દ્વારા
વિવાદની અંદર એવું છે કે ક્રિસમસ ટ્રી આખી તોડી નાખવામાં આવી. ક્રિશ્ચન ધર્મનો જે કંઈક ઉજવતા હોય તે સમયની આ ઘટના છે. પોલીસને પણ ગેરદરમિયાનગીરી કરી, પરંતુ ધમકી આપવામાં આવી. ત્યારે વાત કરવામાં આવશે કે આ બધી વસ્તુની અંદર આ વસ્તુ વ્યાજબી કહેવાય? શું ભારત દેશની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ ફક્ત નારાઓ બોલવામાં આવે છે કે ખરેખર આ વસ્તુ યોગ્ય કહેવાય કે નહીં? શું કેવું છે આપનું? મારું કહેવું છે કે ધર્માંતરણ એ ખોટું જ છે કે આ દેશની અંદર બધા ધર્મ તમે પાડી શકો છો, એનું ના નથી, પણ તમે લોભ લાલચ આપી અને ધર્માંતરણ કરો અને બીજા આપણે હિન્દુ થઈને બી બીજાના ધર્મનો પ્રચાર પ્રસાર કરીએ અને આ પશ્ચિમી સંસ્કૃતિનું જે અનુકરણ કરી રહ્યા છીએ એ બંધ હોવું જોઈએ. અને જે અમદાવાદનો વિવાદ છે કઈ બાબતે થયો એ અમને એટલી બધી માહિતી નથી, પરંતુ વિવાદ ન હોવો જોઈએ. પણ અને જો એ વેપારી પોતે જો ખ્રિસ્તી હોય તો એને એનો ધર્મ પાડવાનો અધિકાર છે. ખાસ કરીને ધરમપુર કપરાની પણ વાતો આવતી હોય છે. વિડીયો વાયરલ થયા છે, નવસારીના બી વચ્ચે વિડીયો વાયરલ થયા છે. ક્રિશ્ચન જે ધર્મ છે તેવી રીતે હિન્દુમાં કંઈક કન્વર્ટ કરી દેવામાં આવતા હોય, ઘર વાપસી કાર્યક્રમ થતા હોય. શું કેવું છે આપનું? 100% વલસાડ અમારું છેવટનો જિલ્લો છે, આદિવાસી પંથક છે અને આદિવાસીઓને ભોળી ભાળી પ્રજાને લોભ લાલચ આપીને જે ધર્માંતરણ કરાવે છે એ યોગ્ય નથી. કે એ લોકોને તમે 2 કિલોની ચાવલ આપીને કે તમે કોઈ મેડિકલ સહાય આપીને ધર્માંતરણ કરાવો, એનો ધર્મ છોડાવો તો એ તો યોગ્ય નથી. શું લાગે છે આ જે આપણા દેશની અંદર જે હિન્દુ, મુસ્લિમ, શીખ ઈસાઈની જે વાતો કરવામાં આવી છે, તો શું લાગે છે એમણે કોઈ પણ જાતનો આ છે અધિકાર છે કે નહીં? નહીં, અધિકાર ધર્માંતરણ તો નથી જ. આ દેશની અંદર દંભી બિન સાંપ્રદાયિકતા જે ઊભી કરવામાં આવી છે તો એ દંભનો નિકાલ થવો જોઈએ. વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે છે. વલસાડ જિલ્લાની અંદર પણ 31 પહેલા ઘણા વિવાદો ઊભા થતા હોય છે, ઘર વાપસીના કાર્યક્રમ પણ થતા હોય છે. તમારું શું કહેવું છે આ બાબતમાં? જે અમદાવાદના સમાચાર મળ્યા આપ દ્વારા તે ખરેખર ખોટું છે. અને આજે વાત કરીએ સમગ્ર વિશ્વની, તો ઇસ્લામ હોય, ક્રિશ્ચિયન હોય કે જે પણ ધર્મ હોય તે કદાચ મારા હિસાબે જે સુખ શાંતિથી ભારતમાં રહે છે તેવી શાંતિ એમને ક્યાંય નહીં મળે. પણ જ્યારે ગરીબ ભોળા આદિવાસીઓને પ્રલોભનો આપીને અને ભગવાનો વિશે, અમારા સનાતન ધર્મ વિશે ખોટી માહિતી આપીને જે પ્રલોભન કરીને કન્વર્ટ કરવામાં આવે છે તે બહુ ખરાબ છે અને બહુ ખોટું કહેવાય. ભારતમાં હરેક ધર્મને સ્વેચ્છાએ પોતપોતાનો ધર્મ અપનાવવાની છૂટ છે જ અને બહુ સારી રીતે પોતાના ધર્મ અહીંયા ઉજવે છે અને પાળે છે. પણ જો ખરેખર અમદાવાદમાં એ લોકોએ પ્રલોભન આપીને કન્વર્ટની પ્રવૃત્તિ કરી હોય તો આ બહુ ખરાબ કહેવાય. અને ભગવા સેનાએ જે કર્યું તે કદાચ મહદઅંશે બરોબર પણ હોય, જો એમણે પ્રલોભન આપીને કન્વર્ટની પોઝિશન કરી હોય તો. જો કન્વર્ટ કરવાનો આવ્યો હોય ને કયા પ્રકારના ઉદ્દેશ્યથી આ ઝઘડો કરવામાં આવે તે પણ જોવાનું રહ્યું છે. શું લાગે છે આપણા દેશની અંદર આવા પ્રકારની જ્યારે ભેદભાવ થતા હોય છે, આપનું શું કહેવું છે? જો હું વાત કરીશ કે આપણો ભારત દેશ જે સર્વધર્મ સંભાવની ભાવનાથી રહે છે અને અનેક એવા તહેવારો આવે છે. વલસાડ જિલ્લાની જો હું વાત કરું તો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ કોઈ એક હોય છે. ગુરુ નાનક જયંતિ હોય કે ઈદ હોય કે આપણા ગણેશ ઉત્સવ હોય, સૌ ભાઈ બહેનો મળીને કરે છે. અને જો હમણાં તાજેતરે જો હું વાત કરું 31 નાતાલ નજીક છે, બધાને પોતાના ધર્મ છે, પોતાના ધર્મ પાળવાનો હક છે અને હોવો જ જોઈએ. હવે માત્ર ને માત્ર ખોટો દમ કરીને, અને જેમ આગળ પણ વાત કરી બકુલભાઈએ કે જે અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ભોળી પ્રજાને પ્રલોભનો આપીને જે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે એ સદંતર બંધ થવી જોઈએ. કોઈને ખોટી રીતે ભોળવીને ધર્મ જે બદલાવાનું છે એ ટોટલ બંધ થવું જોઈએ. બાકી આપણા ભારત દેશમાં સર્વધર્મ સંભાવ છે અને ખોટો દંભ અને દેખાડો કરીને માત્ર ને માત્ર પોતાનો સ્વાદ કે પોતાનો કક્કો જો સાચો કરાવવા માંગતા હોય તે મારા મતે તદ્દન ખોટું છે. ભારત દેશમાં સર્વધર્મ સંપન્ન છે. શું કેવું છે આપનું આ બાબતમાં? અમદાવાદની જે વાત છે એના વિશે તો મને વધારે ખ્યાલ નથી, પણ હું મારા તરફથી યુવાનોને એટલું કહેવા માંગીશ કે 31 એ આપણો તહેવાર નથી. 31ની જે હાઈપ જે આપણા દેશની અંદર કે ગુજરાતની અંદર જે બધી ક્રિએટ થઈ છે એ હાઈપ ઓછી થવી જોઈએ. 31 આપણો તહેવાર નથી. આપણો તહેવાર છે ગુડી પડવો. આપણો વિક્રમ સંવત પ્રમાણે આપણે 2082માં ચાલીએ છીએ. આપણે અત્યારે 2026 આપણું નથી. એટલે આપણે આ બધા જે અંગ્રેજી વર્ષ પ્રમાણે જે આપણે નવા વર્ષ ઉજવીએ છીએ તે આપણું નવું વર્ષ છે જ નહીં. ખાસ કરીને યુવાનો પણ નવા ડેની ઉજવણી કરતા હોય. શું લાગે વિદેશી સંસ્કૃતિ આ વધારે પડતું હોય છે? હા, પાશ્ચાત્ય સંસ્કૃતિએ ઘણું એવું આપણા ઉપર બધું પ્રભુત્વ જમાવી લીધું. જેમ કે કેક કાપવાને એ બધું આપણું નથી. આપણે દીવો પ્રગટાવવાની સંસ્કૃતિમાં માનીએ છીએ. ત્યારે બધા કેન્ડલ જે બુજાવીને જે આપણી સંસ્કૃતિ ઉપર ઘણું પાશ્ચાત્ય સંસ્કૃતિએ ઘણું એવું પ્રભુત્વ મેળવી લીધું છે. તો ભારત દેશ છે સર્વધર્મ સંપન્નની વાત આવે છે, પરંતુ જ્યારે અમદાવાદની ઘટના છે તેના ઉપરથી કંઈક કહી શકાય છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.
મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.